બા બા ક્યાં છે બેન? બેન અહીંયા જ હશે. હા, બેન કાંઈ નથી ગઈ. તો બોલાવીને એને અંધીર વાત કરી લ્યો ને. હા હા જીજ્ઞા હા બે. હું આવતી જ હતી તો તમારો અવાજ મને સંભળાનો. હા હું બી મારો દીકરો મારી વાત કરો છો? ભાઈ પૂછે છે કે બેન ક્યાં છે. ક્યાં હોય? કામ જ કરતી હોય ને બેન. હા, બાએ છે ને, હા, વિનુ મામા એની ન્યા તારા સોણની વાત કરી છે. એટલે આજે છે ને, જેમ વાત હાલે ને એમ હા પાડી દેજે. મારે ક્યાંય લગ્ન નથી કરવા બા. મેં તમને પહેલા ના પાડી હતી ને હજી ના પાડું છું. જ્યારે મારા ભાઈના લગ્ન થાય ને એ પછી જ મારા લગ્ન કરવાની છું. જો બેટા તું મોટી થઈ ગઈ છે ને, તું મોટી છે અને ભાઈ નાનો છે. હવે તું પહેલા લગ્ન ના કરે તો થોડી કઈ ચાલે. છોકરીને કુવાય તો ના રખાય ઘરમાં. ભાઈના લગ્ન ન થાય ત્યાં સુધી હું કરું? પણ હું બેઠી છું ને. તમે કેટલા વર્ષ? હવે જે ભગવાનની મરજી હશે. મારી વાત સાંભળ. જો મારું તો શું છે, ગમે ત્યારે લગ્નનું હશે ને ત્યારે ગોઠવા જાય. તું તારું થાય છે ને, હા અટાણમાં ઈ ગોઠાય. હા, એક શરતે લગ્ન કરે એ છોકરા વાળા આવે ને તેને બોલી કરી દેજો કે કાલ સવારે મને કઈ થાય ને તો મારો ભાઈ મારે ભેગો હારે માં રહે મારી. એમ કોઈ રાખે જ બેટા? સો એને એ રીતમાં મારે લગ્ન કરવા હોય ને તો ભલે, બાકી તમ તાર મારે કઈ છોકરો જોવાની જરૂર છે નહીં. ના પડાઈ દેજો કે જોવા બોવા ન આવે. કોઈ હાથ ન પાડે. આમ કોણ આ પાડશે? તો મારે ક્યાં લગ્ન કરવા છે? મારે જરાય ઉતાવળ નથી લગ્ન કરવાની. હું જ્યાં પરણી જાય ને ત્યાં મારો ભાઈ મારી હારે જાય છે. હા પણ તું જોવાનું આજે રાખ્યું છે તો એ લોકોને આવવા તો દે, પછી આગળ વિચારીએ ને. વિસરવાનું શું છે? તમે નક્કી કરી લો. તમારે જો આ શરત મૂકવી હોય ને તો જે લોકોને જોવા બોલાવજો અને ધક્કો ખવડાવજો. હા હું મૂકી દઈશ. હું ના પાડી દો. સુપ્રે તું કોઈ નહીં આ પાડે. અને હારું થોડી લાગે મને બોલવાની તકલીફ છે. બાકી હાંધુય કામકાજ તો હું કરી જ લઉં છું ને. ભાઈ આ તને બોલવાની તકલીફ છે ને એ જ મોટો વાંધો છે. અને હું નથી ઈચ્છતી કે મારો ભાઈ એકલો રહે. આ તારી બેન આવડી મોટી છે હજી. હા તો હું કઈ એકલો તો થોડી છું. બા છે જ ને. ભાષે ત્યાં સુધીની વાત નથી. કાલ સવારે બાને કઈ થઈ ગયું તો બા કેટલા વર્ષ? હવે 10 વર્ષ 15 વર્ષ પછી તારું કોણ? મારાય તે ત્યાં સુધીમાં લગ્ન થઈ જાય. હા લગ્ન થાય તો ભલે, લગ્ન નહીં થાય ને તો તારે મારા હાહરીમાં આવીને રહેવું પડશે. એટલે બા હંધી સોખવટ કરી લેજો. હા 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 ને એને એના જેવી સોરી મળી જાય ને તો આપણે એના લગ્ન કરાવી દઈએ બેટા. હા ને? મળે ને તો ઠીક છે. નકર છે ને આપણે કોઈની જિંદગી કઈ બગાડવી નથી. ના બેટા. જે થાય ને એ હંધુય હારું હારું થાય. હારું થાય હારું થાય. બસ લે હા વધારે બોલમાં થોડી પાસે તને ઉધરા આવવા માંડશે ખબર છે ને, એટલે ગળામાં દુખવા માંડશે વધારે બોલાય તો. બાપુ મને ઓલો ફોન આવે ને ઈ લેવો. હા લેવો હોય તો હું ક્યાં ના પડું, ભાઈને વાત કરી લઈ દે. હવે ભાઈ હું લઈ દેતો તો આમ માંગળીએ હાલે ખબર તમને? મને જ ક્યાંથી ખબર હોય? મેં કાંઈ કોઈની પાસે જોયા હોય તો ખબર હોય. તો જોવાય ને. હારે ને એ જોઈએ ને પછી વળી તારી પેલા મને ઓલું થયું હોય તો મન લેવાનું એ કરતા આગા અમારે હારા. કાંઈ કામનું જ નહીં. હું લેવું છે? કોને લેવું છે? ફોન લેવો જ બેન. ફોન લેવો છે.
કયો ફોન? આ માંગળીએ હાલે ખબર? એ પહેલા તો છે ને આ બોલતા શીખ, એ પછી આમાં માંગણી વાળો લઈ જાય. એને છે ને ટચ કરવાનો ફોન કે શું કહેવાય? સ્ક્રીન ટચ થાય ને એ ફોન કહેવાય. એટલે એને મોબાઈલ કહેવાય. મોબાઈલ, એન્ડ્રોઈડ મોબાઈલ શું કહેવાય? એન્ડ્રોઈડ. એટલે તું આવું બધું ક્યાં ભણવા ગયો તો? કે ખબર ન ઈ નો સમજાણું હો. મારો ભાઈબંધ નથી ઓલો નીલ્યો હા. હા શહેરમાં, ઈ બધું આ શીખવાડે. કારક આવે એટલે મને કે એને લીધો મોબાઈલ. એટલે ઈ ભાઈ તો કેવું બોલે કા, આની હારે ઘણીવાર વાતો કરતા હોય ને મને દાંત આવે હો, આમ કઈક બીજી ભાતનું જ બોલે. ઈ પાછો રહ્યો ને એવો, એલા ભેગો રહીને આ બધા શું શહેર વાળા ભેગો રહી ને એવો થઈ ગયો અડધો. તોતડું બોલે, અડધું તોતડું જ બોલે, તમને કઈ સમજાય જ નહીં. પણ આ તને આ કોને સસ્કો ચડાવ્યો મોબાઈલ નો? મારી બેનપણી છે ને પેલી મીનાક્ષી, ઈ લાવી છે એવું, એમાં આપણું મોઢું દેખાય હો. એ બેન, એમાં હંધુય આવે, એમાં કેમેરોય આવે, એમાં ફોટાય પડે ને વિડીયાય ઉતરે, બધું થાય એમાં. લઈ દે ને. હા, હમણાં શાંતિ રાખો. એ કેટલાનો આવે તને ખબર છે? હે 10,000 ઉપરનો થાય. તે હું થઈ ગયું? જો તને બેન કરતા 10,000 મોંઘા પડે છે. વાહ, જોયું ને બાપુ, મેં તમને કીધું તું ને. એટલે પણ હું તો બાપુને જ પૂછતો હતો, બાપુ આ પડે મને કાંઈ વાંધો નથી. બાપુ જ ના પડે, બાપુ તું બેઠી એટલે આ પાડી દીધો સીધી. એ ભાઈ, મારે ક્યાં કમાતા આવો તો હું ના પાડું? તારે કમાવું છે ને તારે દેવું છે. હા હા, તો હું લઈ દે. તું છે ને હા અઠવાડિયું ખમી જા. તારીખ આપ ને. જો હવે તારીખ ક્યારે જવાનું છે શહેરમાં મને થોડી ખબર હોય બેન. સારું, હવે એ બધું જાવ દે ને. આ ભાઈ ક્યારે હું પધરામણી કરી એ તો પૂછ. અરે જો આ તારા ફોનની વાતમાં તો હું કામ આવ્યો હતો નહીં ભૂલી જાઉં. આ વિનુ કાકાનો ફોન આવ્યો હતો. હા, આ આપણે ઓલું જોણની વાત કરી છે ને મારી, હવે એ લોકો એક શરત મૂકી છે. શરત? એ વળી કેવી શરત? એ શરત એવી છે હા. કે આ ઈ છોકરી, એનો ભાઈ અને એની બા ત્રણ છે. હવે છોકરી એવું કીધું છે કે લગ્ન થઈ જાય પછી મારા બા વયા જાય પછી જો મારા ભાઈના ત્યાં સુધીમાં લગ્ન ન થાય તો એના ભાઈને આપણી ભેગો રાખવો પડશે. બાપુ એવું થોડું હાલે કાઈ. હવે આ તો બધું અજુગતું કહેવાય. તો આ હું લગ્ન કરીને જાય, આ તમારે કઈક લગ્ન કરશો તો હું હા ગમતે તમને બધા નારે લેતી જાય હારે. એવું તો નો જ બને ને. નો ચાલે ને, તો ના પાડી દેજો એમ કે અમને કઈ એવી શરત બરત મંજૂર નથી. અરે પણ તું શાંતિ રાખને ઘડીક. હા બાપા કઈ બોલતા નથી, તું બોલવા મળી. બોલો ના બાપા. બાપા, હવે આવી નાની નાની વાતમાં હું વાંધો? હવે એવું જાતો હોય એના લગ્ન થઈ ઈ જાય. નાની વાત છે? આ 100 રૂપિયાનું રોજ અહીંયા ખાઈ જાય તો? એ ભાઈ, જે મારે બોલવાનું છે એ જ બોલે છે. બોલવા દે ને. હા. બોલ બેટા બોલ. બોલ. 100 રૂપિયાનું રોજ ખાઈ જાય કીધું ને બાપુએ. હા. બાપુ કાંઈ નતું, તે કીધું આ બધું. પછી કે બાપુ ખાલી એમ કીધું કે મારે કહેવાનું છે. પણ બાપુ હું તમને શું કહું, હે આ વાતમાં આપણે શું કામ ના પાડી દો? આ ઠેકાણું સારું છે. હા તમને ખબર છે ને કેટલા વર્ષ છે, કેટલા જોણ કર્યા, ક્યાંય ભેળું નથી થતું. આ લોકોએ હા પાડી છે તો હા પાડી દો ને. અને બીજી વાત ઈ, હે આ એના બા હજી જીવે છે, એના બા જાય ત્યાં સુધીમાં તેના ભાઈના લગ્ન થઈ જાય. આપણે ના પાડવા શું વાંધો છે? ખાલી જ લેવાનો છે. હા બેટા, આમ તો એક કામ કરીએ, જોણ તો કરીએ, પછી જો છોકરી ગમશે તો આ વિશે વિચારશું. પેલા હવે આ માગો આવ્યું છે, નકર આના કેટલા માગા આવી ગયા. આવ્યું છે, જરાક જોણ કરી લઈએ, બરોબર? પછી વિચારીએ. આ એ વર્ષ- વાતે હાશી, અને આ 3 વર્ષનો જોશે. હા એમ કહીને છે ને મેણું મારી દે કે તારું થયું નથી એમ. અચ્છા, આ જો છે ને હવે ઘણી જગ્યાએ મને છોડી ન ગમતી હોય અને ઘણી વાર તો એવું હોય ને કે ઘર ખોડા હારા ન હોય, હે બાકી કોઈ છોડી હજી બધી મન ના નથી કાઢ્યો તમ તારે. એ તો અમને ખબર છે. હા તને બધી ખબર છે, મને ખબર છે. હવે એ વાત તું મેલી દે. હે આ તું છે ને હમણાં બહુ બોલવા મળી છો. આ બાપા બોલતે આડી આડી વાત કર્યા છો. આ બધા બેઠા હોય ને તે વચમાં નહીં બોલ્યા કરવાનું, ખબર પડે ખરાબ લાગે. બાપુ આને કયો તો એ જે મારી છોડીને નહીં ખીજવાનું. એ બોલે છે ને એની જગ્યાએ ઈ બરાબર જ છે. બાપા આપણે ઘર ઘરના બેઠા હોય ને તો બોલે, વાંધો નહીં. આ પમદી તમે રમેશ કાકા બે બેઠા થા, આ તો સા લઈને આવી તો હું બોલવા મળી હતી આમને તેમને. તમે કઈ ખોટું બોલી હતી? હા શું કીધું તું રમેશ કાકાને કે પારકી સાવ પીવો શું કરવા? આમ કોઈ બાપુ નથી કીધું કે હાલો માર ઘર સા પીવાય એમ? અરે પણ બેન એવું કોઈને મોઢે મોઢ ન કહેવાય, ખોટું લાગે કોકને. અરે કાંઈ નો ખોટું લાગે તો જ ખબર પડે, નકર તો એ આપણને બધું સમજે. તો વેશિન ડાળિયા ખાઈ જાય. આ તમે છે ને આ તમારી લાડકી દીકરી સડાવો છે, આ સડાવો છે, આ હારે જાતી નળ છે બધું. આને પણ બહુ બળીતરા મારી. હારે દા તને હારી લેતા હતા, બીજું હું? હમ. તારે લાવવો છે તારા હાળાને? બાપુ એવું તો ન હાલે હો. હું જ હાલે ને, પણ બેટા આ તો શું છે, છોકરી જોઈ પછી જો બહુ સારી હોય ને તો આગળ વિચારીએ. હા હા, આવવામાં કાંઈ તકલીફ તો નથી પડી ને? અરે ના ના કાંઈ તકલીફ નથી પડી. આ એમ ક્યાં વહી આવ્યા? કાંઈ નહીં. પણ
હકલા તો લાગે હે ને નાની મની બે અરે એ તો હું કા કુદરતી હોય એવું કાંઈ ન હોય નાનપણથી એવું જ છે. હા એ તો ભાઈ આ બધું એની દેન છે એટલે કાંઈ ઉપાધિ ન હોય. સ્વર પેટી દબાઈ છે ડોક્ટરે કીધું. તો બેન અમે જોણ કરવા આવ્યા છીએ. દીકરી તો અમને પસંદ આવે છે. તમારે તમારા તરફથી કાંઈ કેવું હોય તો બોલો. હા અમારે પણ કેવું છે, એક શરત મૂકવાની છે. શરત? શરત હા હા મેં તમને ન કીધું એનું કાકા કીધું એવડી એ જ શરત. હા તમે હા શું કરવા બોલો છો તો તમને ખબર છે કે મારા ભાઈને બોલવામાં વાંધો છે, એટલે એના લગ્ન થાય ન થાય એ કાંઈ મને ખબર નથી. અને કાલ સવારે મારા બા હયાત ન હોય ને તો મારો ભાઈ મારા ભારે લગ્ન પછી રહેવા આવશે. શું તમને કોઈને વાંધો ના હોય ને તો જ તમે આગળ વાત હલાવજો. ના રે ના અમને શું વાંધો હોય, અમે તો ધર્મશાળા ખોલી છે અમાર ઘર નહીં બાપુ. અરે તું બોલ મને. તમારે ઈચ્છા હોય ને તમને આમ લાગતું હોય કે અમારે આ જોન કર્યું ને પાક્કું કરવું છે તો તમે હા પાડજો, નહીં તો ના પાડો તો અમને કાંઈ વાંધો અરે નથી. ના ના હાને તો છે ને મજાક કરવાની ટેવ છે, કારણ કે એને ખબર પડી ગઈ છે કે હવે ભવિષ્યમાં હા એની ભાભી થવાની છે ને એટલે એટલેથી શીખે છે, રમત કરે, બીજું કાંઈ નહીં. ધર્મશાળા છે અમારી. જોયું ને મજાક કરે. જુઓ તમને શરત મંજૂર હોય તો ભવિષ્યમાં ભાભી થવાની વાત આવે ને, શરત મંજૂર જ ના હોય તો ભાભી થવાનો પ્રશ્ન આવતો જ નથી. અરે અમને તો મંજૂર મંજૂર જ જ છે. એટલે તો તમને કીધું કે અમારા તરફથી હા છે, તમારા તરફથી જે બોલવાનું હોય એ બોલો. અને તમે બોલી ગયા છીએ તો હવે રાજી ખુશીથી ગોળ ધાણા ખાઈ લઈ, બીજું શું હોય. આમ પણ હા તો ત્યાં સુધીમાં તો ભાઈના લગ્ન એ થઈ જાય, આપણે કઈ ખારું ઠેકાણું ગોતીને હા. એનું જે એને લાયક હશે એવું પણ આવ્યો દેવું, પણ ભાઈ- પછી ક્યાં ઉપાધિ છે આપણે. હા હા એના જેવી હકલી જ ગોતવી જોવે ને. હારી અરે. છોકરી તો આવા વેરે તો એમ જો બસ, એમ ન હોય. ચિંતા કરું છું. અરે ચિંતા કરે છે વાત હાચી બેન, પણ છે ને ભગવાન હવના ભાગ લેખ્યા જ હોય. આ એના જોગનું એને જગ મળી જ જાય. અને હા હા પણ જુઓ હા તમે લોકો છે ને હા કોઈ દબાણમાં આવીને હા હા નહીં પાડતા. નાના નાના ભાઈ અમે કોઈ દબાણમાં આવીને આ નથી પાડતા, અમે બધા રાજી ખુશી હા પાડી છે. અને આમે તે ભાઈ કદાચ તમે અમારા ઘરે રહ્યો તો અમને શું વાંધો હોય, અમારા ભગવાનની દયા છે, તમારે કાંઈ ઉપાધિ નથી. આ તો ત્યાં સુધીમાં તો બધું થઈ જાય, આ તો ન થાય તોની વાત છે, તમારે કાંઈ ઉપાધિ કરવા માટે. હા આપણે સમજાય એટલા રોટલા તો વધતા જ હોય ને. હા એટલે તો ગાય કૂતરાને નાખી જ દેવી સેવીને એમાં શું થઈ ગયું છે? એટલે એનો કહેવાનો મતલબ એમ છે કે આ રોજ મારા બાપુ છે ને આ ગાયને ને વાસડાને ને બધા નીકળે ને કૂતરાને બધું ખવડાવે, દયાળુ રહ્યા ને મારા બાપા. રોજ અમારે એના 2 રોટલા અને રોટલી ભાખરી જે બનાવે ને એના ભાગનું કાઢી જ નાખે અમારે. તો પણ તમને છે ને તો પછી કરો કંકુ. કંકુના હા હવે વાત એમ જ કહું છું. હજુ પણ છે ને કંકુના ખીરા પહેલા તમે એકવાર વિચારી જ લેશો, પછી લગ્ન પછી તમારે કે અમારે પસ્તાવાનો વારો આવે ને હવે એવું હું ન થવું જોઈએ. હવે હું આમાં વિચારવાનું હોય હે? હા તમે કીધું ઈ હંધુ તો મારો ભાઈ પોપટની જેમ માની ગયો, અત્યારથી જ માની ગયો હા, છે. બસ. બોલો આગળ જતા તો હું થાય કાંઈ અમને ખબર બસ નથી. કાંઈ નહીં થાય તમ તારે, બધું છે ને ઠરી ઠામ થાય. અને એવું કાંઈ ભવિષ્યમાં થાય ને તો આપણે તમ તારે આપણા ઘરના દરવાજા ખુલ્લા છે, કાંઈ ઉપાધિ કરવા જેવું નથી. અને માંડીને તો ભગવાન હો વર ના કરે, હું કામ આપણે ભાઈ એ જાય એવી પ્રાર્થના કરીએ. અને ત્યાં સુધીમાં તો આના લગ્ન આપણે જે એને જો ગોતીને કરી દેવું, બધું થઈ જાય. ભગવાન કરે ને મારા દીકરાને પણ હારી સોરી મળી જાય ને લગ્ન થઈ હા, જાય થઈ તો જાય. મારા જીવાત્માને શાંતિ. અરે તમે ચિંતા કરો માં, તમ તારે બધું થઈ જાય. હા એટલું સારું થયું છે, હવે આગળ સારું જ થાય. હવે મારો દીકરો તમ તારે ગોતી દે છે બસ. હવે સારું હાલો તો હવે અમે રજા લઈ પછી. હા બેહો બેહો સાપ. હા જમીને જાજો. તમે ન બોલો તો સારું છે હો. અરે પણ મહેમાનને આવકાર તો આપે ને બેના. બે તારી છે ને મજા કરવાની ટેવ નથી જાતી બધારે. કંટાળો આવે બાપુ, 10 વાર એકનો એક શબ્દ સાંભળવો પડે. એટલે એમ હવે ટેવ પાડી દેવાય ને બેટા. ના. હાચી વાત છે. હાલો તો હવે અમે રજા લઈએ. હા બેસો બેસો નહીં, બેસું નથી. હાંજે જમીને વાડું પાછા કરીને અમને જાજો. તેને આમ બસ નહીં મળે પછી આપણે વહેલા તકે લગ્નની તારીખ ગોઠવી અને તમને જાણ કરી દેવું. હો હા 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 સારું. વાંધો બસનો છે હા આ ગામમાં. હા
હા હાલો હા રામ રામ. આવજો. બા હા શું કહે છે? મારે તમારું કામ હતું, એક વાત કરવી છે. હા તો બોલ ને બેટા. હા તમે છે ને જે જોવા આવ્યા હતા ને એ છોકરાવાળાને ના પાડી દ્યો. કેમ? તે તો હા પાડી, હવે કેમ ના પાડે? હા મારું મન નથી માનતું બા ન્યા. કેમ? હા તમે જોયું ને એની બેન કેવું બોલતી હતી ભાઈ માટે. હા મને લાગે છે કે છે ને એની બેનને જરાય ગમતું નથી. એની બેન આપણા ઘરે થોડી રહેવા આવવાની છે બેટા. એની બેન આપણા ઘરે પણ નથી આવવાની, પણ મારો ભાઈ તો ત્યાં આવવાનો છે ને. હા ન કરે નારાયણ ને મારા ભાઈને હાઈસવા નહીં તો. તારા ભાઈને કાંઈ આવવાની જરૂર ના પડે. હું મરું એ પહેલા હું મારા દીકરાનું કાંઈ ને કાંઈ ગોઠવીને જ જઈશ. તું ચિંતા ન કર. બા હા તમને ખબર છે આડત્રી જોણ જોયા ભાઈને આપણે હંધી છોકરીઓ વાળા ના પાડે છે. તમને ખબર છે કે આ ભાઈનો અવાજ જે છે એ કેવો છે, એને બોલવામાં વાંધો છે એટલે. બેટા ભાઈનું તો ગમે તેમ કરીને હું જે સારી હોય છોકરી હે ને એના ભેગા એને પરણાવી દઈશ. બા પણ કેટલા જોણ જોયા ભાઈના. હા તમને ખબર છે કે ભાઈને બોલવામાં વાંધો આવે છે, એના સ્વર પેટીમાં નુકસાની છે. એ આપણી જાત નાતમાં ના મળે ને તો આપણે બીજી જાતની છોકરી એના જેવી મળે ને એની હારે એના લગ્ન કરી નાખશું બેટા. તું કેમ મળે તો લગ્ન કરી નાખજો, ના મળ્યું તો ભાઈનું કઈ ના થયું તો. અને કાલ સવારે ભાઈને મારા હારે લઈ ગઈ ને મારા હારા વડે નો હાઈસવો તો, મારી નણંદે કાઢી મૂક્યો તો, મારી નણંદ ના બોલવાનું બોલશે તો હું કહીશું બોલો? મેં સાંભળ્યું ને મેં જોયું એ ખરા કે તારી નણંદ મસ્કરી કરતી હતી મારા મસ્કરી નથી કરતી બા, તમે નતા જોઈ હોય ગયા એના મોઢે. મેં હંધી જોયું, સોખી બોલી એની બેન કે ધર્મશાળા ખોઈલી છે અહીંયા એમ. હા એ બાપ દીકરાનો તો બેનો વિચાર છે, પણ એની બેનને છે ને નથી ગમતું. મારો ભાઈ મારી ભેગો આવશે ને એટલે એના કરતા તમે છે ને એ લોકોને ના પાડી દો કે મારી દીકરીને નથી કરવા લગ્ન ન્યા. તો શું કરવાનું બોલ? ના કે એને ના સમજે તો અમે કે એ લોકો એમ કે અમે હાચવી હું, અમે લઈ જઈ હું, અમે રાખી હું. જમાઈ તો હારા છે ને. હવે કેમ ખબર પડે બા? આપણે એના પેટમાં તો નથી કરી ગયા. તો જોવા આવ્યો હોય ને આટલું બોલતા હોય તો હું લગ્ન કરીને ત્યાં જાઉં પછી તો કેટલું બોલશે એ. પણ નહીં ને કાલ સવારે ન કરે નારાયણ ને મને દુઃખ આપે તો, મારો ભાઈ ત્યાં આવ્યો પછી અમને ભાઈ બેનને કાઢી મૂકે તો, પછી એનાથી મારો ભાઈ નો હસવાય તો શું કરવાનું? ના કહીને હા તો ના પાડી દે ને. કહેવાનું શું હોય? કઈ કરવાનું ના હોય. બેટા એ લોકોએ હાથો પાડી છે ને, ક્યાં ના પાડી છે? ને એની બેન તો કેટલા દી રહેવાની, એ પણ પરણીને હારે તો વહી જ જવાની ને. તમારી હંધી વાત હાસી, પણ એને હારે ના ગઈને આજીવન ઘરમાં રહેતો. અને કદાચ એવું પણ બનતું હોય કે આ બાપ દીકરો પણ મીઠું મીઠું બોલતા હોય તો લગ્ન કરવા માટે મોઢે, અને પછી એનો એવો ઈરાદો હોય કે લગ્ન કરીને આવતી રહે, પછી ક્યાં જાહે? ભાઈને નહીં હાસવીએ તો એના. બેટા બધા માણસ હરખા ના હોય, આપણે ભરોસો તો કરવો જ પડે ને. બધા માણસ હરખા થોડા હોય? બા મારે કોઈ જાતનું જોખમ મારા ભાઈ હારે લેવું નથી, એટલા માટે છે ને તમે અહીંયા નાશ પાડી દો. હવે હું તમને બીજી વાર નહીં કહું આ વાત. જો બેટા ના નથી પાડવાની, તે હા પાડી છે ને તો હવે કરી નાખ. મારું મન છે ને કે છે માણસો હારા છે. સારું બા, તમે જેમ કહો એમ. બસ તમે કહો છો ને તો કરી નાખી, પણ મારી વાત પણ સાંભળી લેજો. શું લગ્ન પછી એને મારા ભાઈને ઉકારો તુકારો કે ઉસાવાસે પણ કીધું છે ને તો હું એક પણ ક્ષણ અહીંયા રહીશ નહીં. મારા ભાઈને લઈને સીધી અહીંયા આવતી રહીશ. હા આવતી રહેજે. બીજું તો હું ક્યાં ગઈ છે? ઓયડામાં નથી. કોને ખબર ક્યાં મરી હશે? રામ જાણે. હેતલબેન અરે વાહ, બહુ સારી સુંદરી ઓઢી છો તમે તો. મને આપશો પહેરવા? હા લઈ લેજો, બસ પહેરજો. હાલો. હા તમે હજી રસોઈ નથી બનાવી? આ હું કેટલા કપડાં ધોઈને આવી ગઈ. કોઈ કીધું કે હું રસોઈ બનાવવા નથી એમ? લે હા પરણીને આવીને 15 થી 20 દી થઈ ગયા, તમે હજી એક ટકે સુલા પાસે નથી ગયા. તે હું શું કરવા જાઉં? અને જો આ જે વાત હોય ને સીધે સીધી કહી દો. આ મને કાંઈ રસોઈ બસોઈ બનાવતા આવડતું નથી. તો તમારે મને પહેલા કેવું હતું ને કે તમને રસોઈ બનાવતા નથી આવડતી. હા તે તમે મને કાંઈ પૂછ્યું તું? મને તો છે ને પૂછે એનો જવાબ હોય. એવું થોડું હોય કે એક જ ઘરમાં રહેતા હોય ને પૂછી પૂછીને બધું કરવાનું હોય. આ તમને રસોઈ બનાવતા નથી આવડતી તો તમારે મને કેવું હતું ને હું કપડાં ધોવા ગઈ ત્યારે કે ભાભી તમે પેલા રસોઈ બનાવી નાખો પછી તમે કપડાં ધોવા જાજો. હા તે કઈ તમે મારા બાપ છો કે તમને હંધુય કહું હે? અરે પણ તમે આવો જવાબ કા આપો છો?
હું તમને પ્રેમથી ખાલી વાત કરું છું ને પૂછું છું તમને, હું બીજું કંઈ નથી કહેતી. હા બધા તમારા નાટક પ્રેમ ના છે ને રેવા જ દ્યો. ખબર છે અમારા ભાઈ મોઢે હારું થવું છે તમારે. આ તમારો ઓલો હકલા ભાઈ ના લાવવો છે ને એટલે. હવે એની વાત જ ક્યાં વચ્ચે આવી મારા ભાઈની? અત્યારે ખાલી મેં તમને રસોઈનું પૂછ્યું, એમાં મારો ભાઈ ક્યાં વચ્ચે આવી ગયો? તે વશમાં આવે જ ને. આ કપડા ઘરના હંધાઈ કામ તમારે કરવાના હોય, મારે ન કરવાના હોય. અને રહી વાત આ તમારી, તો મને છે ને આમ તમે ગમતા જ નથી. આમ શીતરી સડે તમને જોઉં ને ત્યાં. તો જ્યારે લગ્નની વાત ચલાવી ત્યારે તમારે ના પાડી દેવી હતી ને. ત્યાં મારો ભાઈ એક નંબરનો ગાંડો છે કે તમારી જેવા, મતલબ કે તમારી જેવાને તો લાવ્યો, પણ હારવાર એના ઓલા હકલા ભાઈને હારવાર લાવશે અહીંયા. હે તમારા ભાઈના લગ્ન નહીં થાય અને મારા બા હૈયા જ નહીં હોય ત્યારે મારા ભાઈને અહીં લાવવો જ પડશે ને, અને હાચવવો પડશે. મારી જવાબદારી છે. બેન શું મોટી? હા જોઈ વળી બેન, આ હું મારા ભાઈની એકની એક જ બેન છું. મારા લગ્ન થાય કે હું કઈ આખું હા ગમતે બધું મારું પિયર લઈને નહીં જાઉં. હારે જો બેન, તમારા ભાઈમાં છે ને કોઈ જાતની ખોટ નથી, અને મારા ભાઈમાં જન્મથી ખોટ છે. એને સ્વર પેટી બરાબર ચાલતી નથી તો એટલે હાલે જ ને. અડધી કલાક આમાં માણસો બેઠા હોય તો હાલે એમ છે. ધંધો કરીએ કે એમ જ છે. ગળામાં વાંધો છે, હાથ પગ તો હાજે હારા જ છે ને. કોઈ છોકરી ના દે તો એ ઘરે એકલો કઈ રીતે રહી શકે? તો રહેવું પડે. એ તો તમે સોવતે ને કે તમ નો હોત તોની વાત અલગ હતી. હું ના હોત ને એ વાત અલગ હતી, પણ અત્યારે હું હૈયા જ છું. બેન શું મોટી માં ઠેકાણે. અને જો તમારા કામ ના કરવું હોય ને ઘરના, તો તમ તારે કાંઈ વાંધો નહીં, અંધાઈ કામ હું કરી નાખાય. પણ તમે છે ને નાની નાની વાતમાં મર્યાદા બાંધવાનું રહેવા દો. કોઈ બાંધતું નથી એટલે તમે કેવા હું માંગો છે? બાંધવાનું રહેવા દો એટલે? અને તમારે છે ને આ બધાની માં બનવાની કોશિશ નથી કરવાની. હું કોઈની માં નથી બનતી. આ જે દિવસની પરણીને આવી ને એ દિવસની હું જોઉં જ છું કે તમારું વર્તન મારી હારે કઈ પ્રકારનું છે. હા તો કહી દઉં છું, મારા ભાઈને છે ને તમારી કાબુમાં લેવાની કોશિશ તો જરાય ન કરતા. નકર છે ને મારા જેવું ભૂંડું તો કોઈ નહીં થાય. હેતલબેન, હું તમારી ભાભી છું. તે નવાઈ કરી? આ રીતે હાથ ના ઉપાડાય. કાલ હવારે તમારી પરણીને હારે જ જવું છે. ન કરે નારાયણ ને તમને આવી નણંદ મળી તો? તમારે મારી ચિંતા કરવાની કાંઈ જરૂર નથી હો ભાભી જાન. ભાભી તો માં ઠેકાણે કહેવાય, મોટી બેન કહેવાય. તમારે તેનું સન્માન કરવું જોઈએ, એને માન આપવું જોઈએ, પણ નહીં. હા તો ઉલટાના ના બોલવાના શબ્દ બોલે છે. હા તમને હું ગમતી જ નથી, તમને મારાથી વાંધો જ હતો. તમારા ભાઈને તમારે ત્યારે જ ના પાડી દેવી હતી ને. હું સમજી જ ગઈ હતી એ સમયે કે તમને નથી ગમતું. મેં મારા ભાને પણ કીધું કે બા મારે નણંદ જરાક અવળી છે, અલગ પ્રકારની માણસ છે. હું કીધું તમે? કઈ સંભળાણું નહીં. સારું નથી સંભળાણું ને, એ સારું છે. હા હા તમે છે ને તમારું ભાષણ હો પાનાનું તમારી આગળ જ રાખો. મારે લેવાની કાંઈ જરૂર નથી. અને આ ઘરમાં હું કહું ને એમ જ થાય. ખોટા મારા ભાઈને તમારે કાબુમાં લેવાની કાંઈ જરૂર નથી હો. મને કાબુમાં લેતા કોઈને આવડતા પણ નથી. હું પ્રેમ જ એટલો આપું છું ને કે અંધાઈના દિલ પ્રેમ આપીને જીતું છું. રેવા દો ને, મને હંધી ખબર છે. આ બિલાડા જેવી માંજરી આખું છે, અને જે માંજરી આખું વાળા હોય ને એ એવા પેટ મેલા હોય ને કે વાત પૂછોમાં. હું સારી રીતે ઓળખું છું. લગ્ન પહેલા જોવું હતું ને બધું, હવે લગ્ન પછી કહીને શું ફાયદો છે? ઈ તો- આ ઘરની વહુ તો બની જ ગઈ છું. અને જો તમને ના ગમતી હોય ને તો તમે તમારા ભાઈને તમે કહી દો, એટલે હું પ્રેમથી મારા બાપુની ઘરે પાછી જતી રહું, મારા પિયરે. તમને વેમ છે કે તમે આ ઘરની વહુ બની ગયા? વેમ કાઢી નાખો. તમે આ ઘરની નોકરાણી છો, ફક્ત ને ફક્ત નોકરાણી. સમજ્યા? દવા ભાઈ બેન. કેમ છે? મજામાં? તને સારું છે? હા 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 એકદમ હા સારું. હા મજા. બાની તબિયત તો સારી છે ને? હા હા સમાચાર મળ્યા બાના કે એની તબિયત વધારે ખરાબ થઈ ગઈ છે એવા. કેન્સર કેન્સર હા ભાઈ. આવ્યું છે. હા ભાઈ મને ખબર છે. ત્રીજા સ્ટેજમાં છે બા અત્યારે, અને તબિયત એ બહુ વધારે ખરાબ છે. એ પણ મને ખબર છે. છેલ્લા શ્વાસ ગણે છે એની ઘડીના. જો તું જરાય
ચિંતા ન કરતી. ચિંતા તો થાય ને ભાઈ, ચિંતા તો થાય ને. કઈ દીકરી એવી હોય કે જેના મા બાપ બીમાર હોય, જેની માને એની દીકરીની જરૂર હોય ને એની દીકરી એની પાસે ના હોય? હા, તું બાનું ધ્યાન તો રાખે છે ને સારી રીતે? હા 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 એની દવા લેવા જાતો હતો. તમારા ગામની માલપા જ મળે છે દવા. તો તારા મને કેવડાવી દેવું તું દવા જોઈએ તો હું લઈને ના દઈ જાત. હા, તું બાને રેઢા મૂકીને આવ્યો અત્યારે. જો બાએ મને અહીંયા આવવાની જ ના પાડી હતી, પણ મને કીધું કે આજે ગામમાં વેદ છે ને, હા ભાઈ, મને ખબર છે. ઈ દવા આપે છે. હા, મને ખબર છે કે અમારા ગામમાં વેદ બાપા હારા છે, પણ તારે અમને એકવાર કેવડાવી દેવું હતું ને હું તારા બનાવીને મોકલો તેને લઈને. આ તું બાને રેઢા મૂકીને હું કામ આવ્યો? બાને કઈ જરૂર હશે તો, બાને કઈ ખાવું પીવું હોય છે તો બા શું કરશે એકલા? મંજુ માસી ઘેરે છે ને, એટલે મનસુબા ઘરે છે આપડા? હું હા, તો વાંધો નહીં. એટલે દવા લેવા નીકળો તો હું પૂગી જાય હમણાં પાછો ઘેરે. હા, તને હું ઉતાવળ હતી મારા લગ્ન આટલા જલ્દી કરાવીને? અત્યારે બા કેટલા હેરાન થાય છે, એની સેવા કરવા માટે કોઈ નથી. હું હોત તો કેટલો ફાયદો રજબાનું ધ્યાન રાખો, અટાણે ખાવા પીવાનું અને દવાનું હંધુઈ દે, પણ નહીં. તમને તો એ ઘરમાં ભારે પડતી હતી ને, એટલે તમે લોકોએ મને કાઢી મૂકી વેલા હાર પરણાવીને. જો એવું કાંઈ નથી. હા તો સમાજ લોકો આ બધા વાતો કરે. તું મોટી છો અને હું નાનો, એટલે લગન કરાવી દેવા પડ્યા. હા, હું મોટી છું એ મારો ગુનો છે એમને? તું મોટો બહેનો હતો તને હું વાંધો હતો? મને મોટી બનાવીને વેલા હારે મોકલી દીધી તો મારી દીધો. બેન નડતી હતી તને એમ કહી દે ને ચોખ્ખા શબ્દોમાં. અત્યારે તો હાસુ કહું ને મને તો દિને રાત બાની ચિંતા થાય છે કે બા બિચારા શું કરતા હશે, હું નહીં. હું શું ને બા પાસે બાની જરાય ચિંતા ન કર. મને તું એમ કે હારિયામાં કેમ છે? હંધાઈને હે? હંધાઈને સારું છે, કોઈને કઈ વાંધો નથી. અને હું પણ સારું જ છું ન્યા, હું પણ ખુશ જ છું. બધાય હારા છે તો હા, શું કહું ને, પછી તો મારે આ બાની સેવા કરવા પણ આવું છે, બા પાસે પણ આવું છે, પણ શું થાય હવે લગ્ન થઈ ગયા એટલે હારું મૂકીને ધસું રોકાઈ પણ ના હગું ન્યા. એક દી કે બે દી રોકાઈ હગું. હા તો ચિંતા હું કામ કરે છે? હું ફોન કરીને પછી કુમારને, તું ને કુમાર બે આવજો ને એકાદો દી. કાંઈ વાંધો નહીં. હા, હવે તો એક દિવસ આવવાનું રહી ને. મારે ત્યાં બાપાએ 15-20 દી રોકાવ હોય તો રોકાય તો હગું નહીં. જો ઉપાધિ ન કરતી. હા હાલ હું દવા લઈને જાઉં. અને છે ને શાંતિથી જાજે અને બાનું ધ્યાન રાખજે ને તારું પણ ધ્યાન રાખજે. અને કઈ કામ હોય ને તો તરત કેવડાવી દેશે, ખોટી ઉપાધિ ના કરતો. હાલ હું જાઉં. જય શ્રી કૃષ્ણ. સંભાળીને જાજે અને વેલા હાર પાછો ઘરે વયો જશે બાપા હે. જા હવે. ઉપાધિ નહીં કરતી.
શું થયું? કેમ ઉદાસ બેઠી છે? ઉદાસ ને મનમાં તો બહુ બધા પ્રશ્ન છે. 17 વિચાર મનમાં આવે છે અત્યારે તો મને. પણ શું થયું છે? એના વિચાર આવે છે? તારી તબિયત બરાબર નથી? દવાખાને જવું છે? મારી તબિયત તો સારી જ છે, દવાખાને ક્યાંય નથી જવું. હું તો આ ઘરમાં લગ્ન કરીને આવીને એ જ ખોટું કર્યું, એ જ મારી મોટામાં મોટી ભૂલ છે. અરે આવું કાં બોલે છે? મેં તને કોઈ દી કંઈ કીધું છે? હે તે તું આવું બોલે છો? તે લગ્ન કરીને હું ભૂલ કરી છે? તમે કાંઈ નથી કહેતા, તમે કાંઈ નથી બોલતા, પણ તમારા બેન ડગલે ને પગલે મારું અપમાન કરે છે, ના બોલવાનું બોલે છે. લે એણે શું કીધું તને? કાંઈ નહીં, આજે ખાલી એક રસોઈ બનાવવાનું પૂછ્યું મેં કે બેન તમે રસોઈ બનાવી નાખી, એ પણ હું બહાર કપડાં ધોવા ગઈ હતી એટલે. તો કે મને રસોઈ નથી આવડતી, અને કેટલું સંભળાવી લીધું. સંભળાવ્યું તો દૂરની વાત છે, મારા ઉપર હાથ પણ ઉપાડી લીધો એણે તો. અરે ખોટું બોલે છે ઈ. એને રસોઈ બનાવતા આવડે જ છે. હા, જ્યારે આપણા લગ્ન નહોતા થયા હે ત્યારે હું, બાપુ અને હેતલ 3 જ આ ઘરમાં હતા, અને હેતલ જ બધી રસોઈ બનાવતી. તો મને કાં આવું ખોટું બોલ્યા કે મને રસોઈ બનાવતા નથી આવડતી? જો મારી વાત સાંભળ, હા છે ને, હા તે તારા ભાઈને અહીંયા લાવવાની વાત કરી છે ને, હા એ વાત એના મનમાં ઘર કરી ગઈ, પણ આ થોડોક સમય એના મનમાં રહે, હા પછી છે ને આપોઆપ નીકળી જાય. તું થોડોક સમય સહન કરી લે, અને તું કાંઈ ઉપાધિ કરીમાં ખોટી. હા બીજું કાંઈ નથી તમ તારે. ઠીક, એટલે મારા ભાઈને અહીંયા લાવવાની વાત કરી હતી, એને મનમાં ઘર કરી ગઈ છે, એને નતું ગમતું તો લગ્નની ના પાડી દેવી હતી ને. અરે પણ પેલા બોલી કરીશ હતી ને કે મારો ભાઈ અહીંયા આવશે, તે સમયે તમારે કહી દેવું હતું ને કે નહીં તમારો ભાઈ અહીંયા આવશે, અમને નહીં ગમે. અરે પણ મેં ક્યાં ના પાડી છે? હા ભલે ને તારો ભાઈ આવે, હું ક્યાં ના પાડું છું, પણ આ હેતલ છે ને, આ જો હા થોડોક સમય આવું રહે મનમાં, પછી અહીંયા આવી જાય પછી શું થવાનું છે? અને જો હા તારા બાની તબિયત ખરાબ છે, તને ખબર છે ને પાછી? ખબર છે. હા તો પછી મારો ભાઈ મળ્યો હતો. અરે તારો ભાઈ મળ્યો તો એને ઘરે લેતું હોય ને, હે હા બારોબાર વળાવી દેવાય એને. કેમ ઘરે બોલાવું? હેતલબેન કેવું બોલે છે તમને ખબર છે ને? જ્યારે હોય ત્યારે રોજ ઉઠીને મારા ભાઈ વિશે કંઈક ને કંઈક બોલે છે. હવે મારા ભાઈને જન્મથી જ ખોટ છે, એમાં એનો બિચારાનો શું વાંક છે? અરે જો તું ચિંતા ન કર, હા હું છે ને એને કહી દે, એ તને નહીં કહી કે બસ તમ તારે તું ખોટી ઉપાધિ કરી માં એને. અને આમ જો આ બધી વાતને છે ને મનમાં નહીં રાખવાની, હા કાને સાંભળીને આ કાને કાઢ નાખવાની. એ ભલે ને બોલ્યા કરે, હું તને કંઈક કહેતો હોય તો તું મનમાં લે ને, આ બીજાની વાત શું કામ મનમાં લઈ જતું? આ પરણીને આવીને હજી 20 જ દિવસ થયા, વિધિમાં તમારી બેને 4 વખત મારી ઉપર હાથ ઉપાડી દીધો છે, અને હવે તો મારા વાળ પણ ખેંચવા માંડ્યા છે. તો હું મારે સહન જ કરવાનું વગર વાકે? મારો વાક શું છે? તમારે લગ્ન કરી રહ્યા મારો વાક છે ને? જો હું એને છે ને મારી ભાષામાં કહી દે, હવે તારી ઉપર હાથે નહીં ઉપાડે ને તને કંઈ હેરાન નહીં કરે, બસ હવે શાંતિ. એવું તમે એને 2 વાર કીધું છે, સમજાશે? ગયા વખતે તમે મને કીધું હતું કે કંઈ વાંધો નહીં, હું મારી બેનને સમજાવી દઈ 8 દી પહેલા. સમજા? નો સમજા ને? જો આ વખતે હું એને કડક શબ્દોમાં કહી દે, હવે બીજી વાર આવું નહીં કરે. હજી તો મારો ભાઈ રહેવા નથી આવ્યો, ત્યાં આટલી હેરાન કરે છે, તો મારો ભાઈ અહીં આવશે તો શું થાય? ન કરે નારાયણ ને મારા બાને કાલ સવારે થઈ ગયું તો? હા તમને ખબર છે મારા બા અત્યારે ખાટલા બહુ છે. અરે હું જાણું છું, પણ તું આવું અશુભ હું કામ બોલે છે? હા બાને કાંઈ નહીં થાય, હે આ બધું બાને સારું થઈ જાય. જો આવું ન બોલાય, અને તું છે ને હા બધી વાતને મનમાં ન રાખ, એનું તારે ગણીને ગાંઠે નહીં બાંધવાનું. તું મારી સામું જો ને, હું તને કાંઈક કહેતો હોય ને તો વાત બરાબર છે. આખો દી રહેવું તમારે હેતલબેન ભેગું ને, તમારી ભેગું ક્યાં રહેવું? સૌ તમને કહી દઉં છું કે મારો ભાઈ અહીંયા આવ્યો ને હેતલબેન આમ નામ રહે ને અને આમ નામ કરશે ને તો હું ને મારો ભાઈ આ ઘર મેલીને વૈયા જાઉં ગમે ત્યાં. અરે ના ના તારે ક્યાંય ક્યાં જવાની જરૂર નથી, એવું કાંઈ નહીં થાય. એવી ખોટી વાત કરીમાં અને એવું ખોટું વિચારીમાં, હા આપણે જેવું વિચારીને એવું થાય, એટલે છે ને એમ તું ખોટું વિચારતી નહીં કહી તમ તારે, હું એને કહી દઈ, એ તને કાંઈ નહીં કહે બીજું. બસ હવે એ તો જેની આંખની આમાં બનાવ બનતા હોય ને એ જ સમજી શકે છે. તમે જોયું નથી કે હેતલબેન મારી યાર કેટલું કરે છે? જે દિવસે તમે તમારી આંખે જોઈ જાઓ ને એ દિવસે તમે તમારી બેનને આ ઘરમાંથી કાઢી મૂકો, એટલે એટલું વર્તન કરે છે મારી યાર ખરાબ. તો હું જાણું છું એના સ્વભાવને, હા પહેલેથી જ છે ને આ વાત તે શરત મૂકી હતી ને એ નહોતી ગમતી, એટલે જ આવું કરે છે, એ બધું જાણું છું. પણ હવે છે ને હું એને કહી દઈ એટલે તને બીજી વાર નહીં કહે. બસ હવે તું શાંત થઈ જા. જોઈએ અંદર મને કામ કરવામાં બાકી કાંઈ વાંધો નથી, જેટલું કામ કહે ને એટલું અંધુય કામ કરી નાખીએ. બસ ખાલી એક મીઠા મોઢે બોલાવે ને તો એ મારા માટે ઘણું છે તમારા બેન. જો હા છે ને ઘરે કોઈને ભરે કોઈ એવું ન કરે. હવે એ બોલે એમાં મારો શું વાંક છે? તું મારી હારે પ્રેમથી વાત ન કરી તો પછી મારે કોની હારે વાત કરવી? તું જ કે. હે એક તું આખો દી કામ કરી કરીને થાકીને ઘરે આવ્યો હોય અને રાતે આવીને આજ પડોજન કરું તો મારા જીવને થોડી શાંતિ હોય. શું તું ઉપાધિ કરી?
હું બેઠો છું ને, હું બધું સંભાળી લઈશ. શા માટે તું તારા મન ઉપર બોજ રાખે છે? અને જો હા આપણે છે ને હા 1-2 દિવસમાં આપણે તારા બાના ઘરે જઈ આવશું. તારા બાને મજા નથી ને એટલે, અને એવું લાગે ને તો તારે 10-12 દી 15 દી રોકાવું હોય ને તમે તારે રોકાજે બા પાસે. બસ હું તો ભણીને આવી ને તે દિવસને મને જવાનું મન થાય છે. વળી કે હું કહીશ ને કે મારા બાપાએ જાવું તો ઘરમાં વધારે ઝઘડા થાય, એટલે જ નથી બોલતી. ભલે કાંઈ ઝઘડા નહીં થાય. મેં કીધું છે ને કે હું તને લઈ જાય. બસ હવે તારા જીવને શાંતિ ને. હવે મને ખાવાનું આપી કે હાલો કે હાથે લઈ લો? ના આપી દઉં. હાલો પીતા. બા હા મોટી બેન મળી હતી. ખબર અંતર પૂછતી હતી તમારા. હા મેં કીધું સારું છે, ચિંતા કરતી નહીં. હા પણ તો બહુ બહુ ઉપાધિ કરતી હતી તમારી. તો તને તારે કહેવાય ને કે બાને મળવા તો અવાય, એક આંટો તો દેવાય ને. કીધું ઈ કે હું અત્યારે જ બાની સેવા કરવા સારું આવી જાવ, એટલે તારે ઉપાધિ ઓછી. મેં તો તરત જ કીધું કે રે આવવાની કોઈ જરૂર નથી. હું શું ને બાની હારામાં હારી સેવા કરું છું. હા મેં તો હમણાં હાર આવવા માંગતી હતી. એવું છે? ના તો બધાની દીકરીઓ તો હારે જોઈને કઈ પિયર થોડી શોભતી હોય દીકરા ને. સોરીઓ પણ એટલે હારે જ હારી. હવે આપણે તો હવે કાયમ નું એવું રહ્યું. મારી તો હવે બીમારી છે ને તું એકલો થાય છે એમાં મને થોડી ચિંતા થાય છે. બા હું ક્યારેય એકલો નહીં પડું કઈ. તમે છો ને તમને કાંઈ નહીં થાય. હા હા એ તો કેન્સર મટીએ જાય જ. હા હા મટી જાય તમને તે. હા એ તો તું છે ને તો બેટા મને દવાખાને અમદાવાદ ને બધે લઈ લઈને જાય છે તે સારું છે. મને તારો સહારો છે અને મને કઈ થાય તો તારું કોણ એ મને ચિંતા ખાઈ જાય. હું કોઈ સારી સોરી જોઈને દીકરા લગ્ન કર લે ને. કાંઈ નહીં થવા દો. હું શું ને હા વાત રહી લગ્નની. થાય તો હા ઠીક, નકર કુંવારો તે બરાબર જ છું. તું કુંવારો બરાબર છે તારી તે બધી વાત એવી છે પણ એક આ માનો જીવ ના ચાલે દીકરા. માનો જીવ માને કે મારા દીકરો મને કઈ થાય તો મારા દીકરાનું કોણ છે? રોમાં બા છે ને ભગવાન હારવાના કરશે તે. કાંઈ ઉપાધિ નહીં આવવા દે. બાપુજી, હું તમને શું કહેતી હતી કે આ મારા બા ગુજરી ગયા અને ઘણો વખત થઈ ગયો. હવે મારા ભાઈને લઈ આવવો જ પડશે મારે. તમારી વાત સાચી છે હો બેટા, પણ હવે શું કરીએ? હવે તો મારા ભાઈને લઈ આવવા જ પડશે. હવે 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 મારા ભાઈને લઈ આવવા જ
પણ મને એવું લાગે છે ને, જો તમને ખબર છે કે આપણા ઘરમાં જવાન દીકરી હોય અને કોઈ પારકો પુરુષ આવે તો ગામ છે ને ન કરવાની વાતો કરે, એટલે ન લાવો તો વધારે સારું. બાપુજી, હા મારો ભાઈ જુવાન છે એ વાત સાચી છે, આપણા ઘરમાં જુવાન દીકરી છે એ પણ વાત સાચી છે, પણ તમને એવું લાગે છે કે મારો ભાઈ ખરાબ નજરે જોઈ શકે કે ખરાબ નજર નાખે એવું? અરે હું બેટા, હું એમ નથી કહેતો, પણ આ ગામના મોઢે ગહણા ન બંધાય, ન કરવાની વાતો કરે કે જો ફલાણા ભાઈને જુવાન દીકરી છે અને એનો હાળો ઘરમાં આવ્યો. પણ બાપુજી, હા જુવાન દીકરી છે એ વાત હાસી, હાડો ઘરમાં આવ્યો એ હાસી, અને તમે જ કીધું ને કે ગામના મોઢે થોડા આપણે ગયણા બાંધવા જવાય છે, તો ગામના કે સમાજના કે આપણા ઘરમાં કોઈ ખવડાવવાના આવવાના છે. અને રહી વાત મારા ભાઈને અહીંયા લાવવાની, તો આપણે પહેલાં જ બોલી કરી હતી ને કે મારો ભાઈ હું લગ્ન કરીને આવીશ અને મારા બાને કંઈ થઈ જશે એટલે મારો ભાઈ અહીંયા રહેવા આવશે, અને એ સમયે તમે હાથ પાડેલી હતી ને. તમારી વાત સાચી છે ઓ બેટા, પણ અટાણે હેતલને નથી ગમતું અને એ અહીંયા આવે અને તમારા બે વચ્ચે ખોટો ઝઘડો થાય એવું હાથે કરીને હું પણ આપણે કરવું? હેતલબેનને તો ક્યાં કાંઈ ગમે છે, હેતલબેનને તો એની ભાભી પણ નથી ગમતી, પણ શું થાય, પણ રાખવી પડે છે. અને તમને જો મારા ભાઈથી વાંધો હોય ને તો તમ તારો હું વહી જાય, હું ત્યાં મારા બાના ઘરે જઈને મારા ભાઈને હાચવી લઈશ. અને તમારામાં બાપુજી હાસું કહું ને તો દાનત નથી ને હાસવાની, તો જ્યારે જોવા આવ્યા ને ત્યારે જ ના પાડી દેવી હતી. અને લગ્ન કરવા સમયે તમે બહુ મીઠું મીઠું ને સારું સારું બોલતા હતા કે ના ના કંઈ વાંધો નહીં, તમારો ભાઈ આવશે તો અમને કંઈ વાંધો નથી. અને આ હંધી શરત મેં તમને પહેલાં જ કહી હતી ને, બધી પહેલાં બોલી કહી હતી. વાત સાચી છે, પણ મને થોડી ખબર હતી કે તમારો ભાઈ અહીંયા આવે એ હેતલને નહીં ગમે, એ વખતે નહોતી ખબર. ના હા, તમારા દીકરાએ તો મને કીધું કે જ્યારથી તારી મારી વાત આવેલી છે અને જ્યારથી તે શરત મૂકી છે ત્યારથી હેતલને ગમતું જ નથી. હેતલબેને તો લગ્નની ચોખ્ખી ના જ પાડેલી હતી, તો ત્યારે તમારે પણ ના પાડી દેવી હતી ને કે મારી દીકરીને આ વસ્તુ ગમતી નથી, એટલા માટે આ લગ્ન કોપ રાખી દો, આ લગ્ન નથી કરવા. પણ તમારી વાત સાચી, પણ એ વખતે અમને એમ હતું કે હજી તમારા બા છે ને 15-20 વર્ષ કાઢશે, મને થોડી ખબર હતી કે 1 વર્ષમાં એ ગુજરી જાહે. તમને ખબર જ હતી ને કે મારા બાને કેન્સર છે, વધીને 2-3 વર્ષ જ જીવશે. તમને તો ક્યાં કોઈ વાતની ખબર ના હોય, અને અત્યારે શું કામ હાથે કરીને અજાણ્યા બનો છો બાપુજી? ના બેટા, મને એ વાતની નહોતી ખબર. વાહ, બધાને ખબર હતી ને તમને નથી ખબર. સોખી વાત જ થઈ હતી જોવા એવા જ્યારે હક પણ નક્કી કર્યું ત્યારે બધી. તમારા દીકરાને પૂછી લ્યો મારા ઉપર ભરોસો ના હોય તો. હવે એ જે થઈ, પણ તમારે જો તમે કહો છો કે હેતલબેનને હું નથી ગમતી, અને જો અત્યારથી જે તમારી હારી ઝઘડા કરતી હોય તો તમારો ભાઈ આવ્યા પછી તમારી હારી વધારે બાદ છે, એટલે હું તો એમ કહું ને કે ન્યાન રહેવા દો તો વધારે સારું. ત્યાં કોના સહારે રહેવા દઉં મારા ભાઈને, કોની ભેગો રાખું? ત્યાં કોઈ છે મારા ભાઈની સેવા કરવા વાળું, આગળ પાછળ મારા ભાઈને જે કામ કરીને આપે, રાંધીને ખવડાવે પીવડાવે એવું કોઈ છે? અને મારા ભાઈને બાપુજી આ વાંધો ના આવત ને સ્વરપેટીનો, તો મારા ભાઈને હું અહીંયા લાવત પણ નહીં. પણ તમને ખબર છે કે મારો ભાઈ પણ અત્યારે કઈ હાલતમાં છે, અને મારા બા વૈયા ગયા છે ને એના દુઃખમાં ને દુઃખમાં રાત દી પડ્યો રહે છે પથારીમાં, ખાતો પીતો કંઈ નથી કરતો. જો તમારા ભાઈને ગળાની તકલીફ છે, જગ જાહેર છે, પણ હાથ પગ તો સારા છે ને, તો આ ઉંમરે છે ને કોકની દાડીઓ વ્યાદ અવાય અને 3 ટકના રોટલા આપી તો ખવાય. હા, કેવી વાત કરો છો તમને? મને લાગે છે કે તમને છે ને મારા ભાઈથી વાંધો છે. તમ તારે હું જા ઘર છોડીને વહી જાઉં બસ, પછી તમારી તમ તારા કુટુંબમાં સારી વાત થાય ને. સો મારા ભાઈને અહીંયા લાવવાથી કુટુંબમાં બધા સમાજમાં ખરાબ વાતો કરતા હોય ને, તો હું મારા બાપુજીને ત્યાં જતી રહું, જેથી કરીને તમારી કોઈ ખરાબ વાત નહીં કરે. પછી તો સારી વાત કરશે ને કે તમારી વહુ રિહામણે જઈને બેઠી છે. ના બેટા, એવું નથી. સારું, તમારી મરજી, તમને જેમ સારું આવે એમ કરો, બીજું હું તો હું આજે જઈને મારા ભાઈને લઈ આવું છું, કારણ કે જ્યાં સુધી મારો ભાઈ ત્યાં છે ને ત્યાં સુધી મને પણ અહીંયા ધરપત નથી રહેતી, મારો જીવ પણ ત્યાં રહ્યા કરે છે. સારું, જાઓ. આવી ગયો. જો હા, મેં તને ખાસ વાત કરવા અહીંયા બોલાવ્યો છે. હા, તારી બેન છે ને જીદ લઈને બેઠી છે કે મારો ભાઈ અહીંયા રહેવા વહી આવે. જો તું અહીંયા મારા ઘરે રહેવા આવીને એમાં મારા બાપુને કાંઈ વાંધો નથી, પણ મારી બેનને બહુ મોટો વાંધો છે, એના કારણે ઘરમાં રોજ ઝઘડા થાય છે. એટલે હું તને એમ કહું છું કે જો તું ત્યાં રહેવા આવીને તો વધારે ઝઘડા થાય, એટલે તું ન આવીને એમાં વધારે સારું છે. હું તે ત્યાં રહેવા આવવા માગતો નથી, પણ બેનની જીદ છે ને
એટલે વિચાર કરતો હતો. જો તું છે ને ને આવવાનો વિચાર ન કરતો. તું આ વિચાર કરીને તો મારું શું થાય ને મને ખબર નથી. હા એક તો આ દી ઉગીને ઝઘડા થાય છે અને તું ત્યાં આવીને તો વધારે ઝઘડા થાય. હા મારી બેન છે ને હા એ સમજતી નથી કોઈ વાતમાં, એટલે તું ત્યાં આવવાનો વિચાર માંડી વાળજે. હમ, હમ, બરાબર જ છે. હા, તમારી વાત આખરે હું જુવાન શોધ તમારી ઘેરે આવું તો સારું નોંધ લાગે ને. હા પણ જો એક કામ કર, હા તું અહીંયા રહે ને તો તારી બેન ગમે એમ કરીને તને ત્યાં લઈ જાય. એના કરતાં તું છે ને ગામ મેલીને શહેરમાં કાં બીજા ગામ ભયો જાય. એટલે હા તારી બેન છે ને તને અહીંયા લાવવાની જીદ ન કરે અને મારા સંસારમાં આગ ન લાગે. સો પણ મારા બા ઓફ થઈ ગયા ને હી કર અમારી છેલ્લી નિશાની છે. સો દેવા હું જાણું છું. હા બા વૈયા ગયા ને એનું મને દુઃખ છે. મને ખબર છે કે તારે એક સહારો હતો ને એ હોત જતો રહ્યો. પણ હું તને શું કહું, આ હવે જે થઈ ગયું છે થઈ ગયું છે. બા તો કાંઈ પાછા નથી આવવાના. પણ જો તું મારે ઘરે આવીને તો છે ને ન થવાની થાય. અને હા તારી બેન કોઈ વાતમાં સમજશે કે નહીં મારી બેન સમજે. એટલે હા બેની વચ્ચે મારે પીસાવાનું રહે. એટલે તું મારી વાત માનને તો મેં કીધું એમ કર તું. પણ મારી બેન હા વાતનો સ્વીકાર નહીં કરી શકે. ગુસ્સો કરશે તો. હા હું જાણું છું. હા તારી બેન ગુસ્સો કરશે પણ હા ગુસ્સામાં હું એને સમજાવી લઈ. પણ તું ત્યાં આવીને તો પરિસ્થિતિને હું સંભાળી નહીં શકું. એટલા માટે હા તારી બેન ઘડી ગુસ્સો કરશે અને હું મનાવી લઈ ફોહલાવી લઈ. પણ છે ને તું જો ત્યાં આવીને તો મારું બધું છે ને પાણી ફરી જાય. નહીં હું તમને દુઃખી નહીં કરું. મારો રસ્તો હાથે કરી લે. જો તો તારે છે ને તમ તારે પૈસાની જરૂર હોય ને તો મને કહી દે. તમ તારે હું તને જોવે એટલા પૈસા આપી. પણ હા એટલું છે ને કરી દે ને તો તારો ઉપકાર મારી ઉપર રહે ભાઈ. ના ના હું આજે અત્યારે જ હા ગામ મેલીને હું પયો જાય. હું ક્યારેય પાછો નહીં આવું. ક્યારેય નહીં આવું. હા બસ હા તને કહેવા હાટું બોલાવ્યો હતો. કારણ કે હા મારા ઘરમાં છે ને હા છેલ્લા કેટલાય સમયથી હા આમનું આમ હાલે છે. હા છેલ્લું 1 વર્ષ થઈ ગયું. હા 1 વર્ષથી રીબાઈ છે બધાય. કારણ કે બા જાય એની વાટે જ હતી તારી બેન. હવે તારા ભાઈ વીએ ગયા છે તો તારી બેન હવે જીદ લઈને બેસી ગઈ છે કે મારા ભાઈને હું તેડાવી લો. હું જેમ તેમ કરીને સંભાળું છું. પણ કાંઈ વાંધો નહીં. તારે બીજી કાંઈ જરૂર હોય ને તો મને ફોન કરજે. મારી બેનનું ધ્યાન રાખીને હાંસવજો. હા હા તારી બેનને હું મારા જીવ કરતાં વધારે હાંસવી એની ઉપાધિ ન કરતો. હા રજા લો. હા
બાપુ આ ભાભીએ બધાને બોલાવીને ભેગા તો કર્યા છે પણ ઈ મહારાણી ક્યાં છે? અરે આવશે આગળ એ કે કામ હશે તો બોલાવ્યા હોય ને થોડા ખોટા ખોટા બોલાવે. તને બહુ ભાભીનું દાજે કા? હા કહું ભાભીને ને મરસા તને લાગે? અરે પણ હા તું જ્યારે હોય તો એના વિરુદ્ધ આમ વડકા હું ભરતી હોય, શાંતિથી વાત કર. એવી તો કે અરે એ એના ભાઈને અહીંયા બોલાવવાની વાત કરતા હતા એટલે બોલાવ્યો હોય બધાને. બીજું તો શું કામ હોય? ઈ થોડું કઈ સારું લાગે, જે સારું લાગતું હોય ને ઈ લાગે. અરે પણ તને વાંધો હું સાંઈ રહી તો પણ હું પણ એ જ કહું છું કે જે સારું લાગતું હોય ને એ સારું લાગે, બધું સારું ન લાગે. જો આ ત્યાં અહીંયા બધાને ભેળા કર્યા, તારે કામ શું હતું? હા તમને ખબર છે કે મારા બા ગુજરી ગયા અને ઘણો વખત થઈ ગયો અને મારા ભાઈને અહીંયા લાવવાની વાત હતી, પણ તમને કે તમારા બાપુને કે તમારી બેનને એ વસ્તુ ગમતી તો નથી જ. અરે પણ મેં ક્યાં ના પાડી છે? મેં તો હાશ પાડી છે ને લઈ આવીને તમ હું ક્યાં ના પાડું છું? અને મેં હા પાડી. હા તો મારા મોઢે પાડી છે એટલે જ તમારા ભાઈને કીધું કે તું આ ગામ મેલીને વયો જા. અરે એ તો મેં એને સમજાવીને કીધું કે તમારા બે વચ્ચે ઝઘડા થતા ને એટલે, બાકી મારો ઈરાદો એવો કાંઈ નથી કે હું એના ગામની બહાર કાઢી મૂકું. તો તમારે તમારી બેનને સમજાવવી જોઈએ ને. તમને ખબર છે મારા ભાઈની હાલત કેવી છે, પરિસ્થિતિ કેવી છે, અને તમે મારા ભાઈને જ જઈને સીધા કહી આવ્યા કે આ ગામ મેલીને વયો જા. તો તું ખોટું વિચારી રહી છું, મારા મનમાં એવું કાંઈ નથી. હા પછી તો તને કઈ રીતે સમજાવું ને એ જ મને ખબર નથી. હા તમારા બેના ઓલામાં હું પીસાવ છું નકરો, મારે કોને શું કહેવું ને મને જ નથી સમજાતું. તમને પણ ખબર છે કે હાસું કોણ છે ને ખોટું કોણ છે, તો હાચાનો સાથ દેવાય ને ખોટા હોય ને એને બે વેણ કહી દેવાય, પણ નહીં. તમને તો ક્યાં કંઈ ફરક જ પડે છે મારાથી. આમે તમારી બેન તો મને આ ઘરની કામવાળી જ ગણે છે ને, એમ તમે મને આ ઘરની કામવાળી ગણીને જ લાવ્યા છો ને. અરે કેવી વાત કરે છે તું? હા હું બોલેનું ભાન છે તને? બધી મેં તને કેદી એવી કામવાળી ગણી? બધી ભાન છે ને એટલે જ બોલું છું. અત્યાર સુધી ભાનમાં નથી પણ હવે ભાનમાં આવી ગઈ, હવે મારી હાન ઠેકાણે આવી ગઈ. હા જ્યારે લગ્નની વાત ચલાવી ને ત્યારે જ આપણે બોલી કરી હતી કે મારા ભાઈને સાચવવો પડશે, ત્યારે તમે બધાય બહુ મોટી મોટી વાતમાં આયા હા કરતા હતા, તો હવે તમને બધાને હું વાંધો આવ્યો? અરે તમે હું કામ વગર વાગે ઝઘડો છો? તમને કીધું તો ખરું હો બેટા કે જેવી તમારી મરજી, તમને જે સારું લાગે ને કરો. હા હા તમે બધા એને સૂટ આપી દીધી અને હું તમે કહ્યું ને બોલી કરી બોલી કરી બોલી કરી બોલી કરી કઈ નવી નવાઈનું નથી કર્યું. બસ હેતલબેન તમારું તો હવે બહુ વધી ગયું છે, હદભારું થઈ ગયું છે, એટલા માટે મેં પણ એક નિર્ણય લઈ લીધો છે. હવે હશે નિર્ણય કઈક એના ભાઈને આયા લાવવાનો કા પછી એનો નિર્ણય લીધો છે આ ઘરના કામ નહીં કરવાનો? અરે પણ એને બોલવા તો દે. તું નકરું બોલ 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 કરે છો, એની વાત તો સાંભળવા દે. એના વાતમાં હોય હું? ના ના કાંઈ વાંધો નહીં, મારી વાતમાં કંઈ છે પણ નહીં, પણ એકવાર કાન ખોલીને મારી વાતને સાંભળી લ્યો. તમે લોકો એવું છે ને કે મારો ભાઈ આ ઘરમાં ન આવે, તમ તારે કાંઈ વાંધો નહીં, મારો ભાઈ આ ઘરમાં નહીં આવે અને હું પણ અહીંથી વહી જાઉં છું રાજી ખુશીથી પ્રેમથી. અરે પણ તું જવાની વાત શું કામ કરે છે? હા મેં ક્યાં ના પાડી? મેં તો હાશ પાડી છે ને તને. હા તો તમારા દાંત બતાવવાના પણ નોખા છે અને સાવવાના પણ નોખા જ છે. તમારા મનમાં એવું હોત ને કે મારો ભાઈ અહીંયા આવે તો તમે મારા ભાઈને જઈને લઈ આવ્યા હોત, એને આ ગામ મૂકીને બીજા ગામ રહેવા જવાનું તમે ના કહી દીધું હોત. હા ખોટી છે ને લપ કરો માં, તમારા ભાઈને જાય લાવો છે ને લઈ આવો જાઓ. ના ના હવે મારે મારા ભાઈને આ ઘરમાં લાવવો પણ નથી અને મારે રહેવું પણ નથી. જે ઘરમાં મારા ભાઈનું માન ના હોય ને એ ઘરમાં હું ક્ષણ પણ રહેવા માટે તૈયાર નથી. અરે પણ અને અહીંયા મારા ભાઈને લઈ આવીને મારે શું એનું અપમાન જ કરાવવું? અરે પણ હવે હેતલે કીધું છે ને લઈ આવો, બાપુએ કીધું ને મેં હા પાડી, મેં ક્યાં ના પાડી છે? હા એ તો લગ્ન સમયે પણ તમે કીધું જ તું ને. હાચે ઈશું જોઈ લીધું મેં પરિણામ. ભરોહો એક જ વાર થાય, વારે વારે ભરોહો ના થાય કોઈ ઉપર. હવે તને કઈ વાતે મારે સમજાવી, મારે જેટલી સમજાવવાની હતી એટલી મેં તને સમજાવી દીધી. હવે મારે તને શું કહેવું? ટાણું વયું ગયું છે એ સમજાવવાના હંધાય ટાણા વયા ગયા છે, હવે તમારી પાસે ટાણું રહ્યું નથી. સો ભાભી લઈ આવો ને તમારા ભાઈને. મેં ક્યાં હવે હું ક્યાં કાંઈ કહું છું, મને કાંઈ વાંધો નથી. તમે સમજાવો ને કાકાને. હા હો બેટા અમે બધા રાજી થઈ તો પછી તમને શું તકલીફ છે? ખોટી હું કામ માથાકૂટ કરો? હે તો લગ્નમાં પણ બધા રાજી થઈ જ ગયા હતા ને. અને રહી વાત હેતલબેન તમારી, હું મારા ભાઈને અહીંયા લઈ આવું ન કરે નારાયણ ને 2 દિવસ તમે હારાય હારાય હાસવો, મારી દેખતા પણ તમે મારા ભાઈને હારાય હાસવો, મારી ગેરહાજરીમાં તમે મારા ભાઈને હેરાન કરો તો એની હું જવાબદારી? હા જેમ તમે મને હેરાન કરો છો એમ તમે મારા ભાઈને હેરાન કરો તો? ના ના એવું કાંઈ નહીં બને. બસ તમે કહેતા હોય તો હું વસન આપું તમને. મારે તમારા કોઈ જાતના વસન નથી જોતા, જેટલા વસન જોતા હતા ને એટલા તમે લોકોએ મને આપી દીધા પ્રેમથી. અને હવે મારે છે ને તમારી હારે મારો ઘર સંસાર આગળ વધારવો નથી. જય શ્રી કૃષ્ણ, હું જાઉં છું. અરે ભાભી પણ મારી વાત તો જોયું ને,
આ તારી ભૂલી હંધું બગાડી નાખ્યું. એ દૂનો સમજાવતો હતો. કેટલી વાર તને કીધું કે ભલે ને એનો ભાઈ રે હું થઈ જવાનું છે, આ કેટલો સમય અહીંયા રહેવાનું, અને તારે ક્યાં અહીંયા આખી જિંદગી કાઢવાની હતી, પરણીને કાલ હારે વહી જવાની હતી. હા તે છે ને આ તારા ભાઈનું ઘર ભંગાવી નાખ્યું. ભાઈ બાપુ